અમૃતમ તુ વિદ્યા નિરંજન સ્કૂલ હસનવાડી ત્રિશુલ ચોક રાજકોટ 2 ધોરણ 12 વિષય ગુજરાતી। હે ઈશ્વર, મારું માર્ગદર્શન કરો, મારી રક્ષા કરો, મારા હૃદયદીપને પ્રજ્વલિત કરી દો અને મને એક દેદીપ્યમાન તારક બનાવી દો। હે ઈશ્વર, તમે અનંત, અપાર, અથા, શક્તિશાળી તથા બળશાળી છો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 13 મહાત્માના માણસ। વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે લેખિકાનો પરિચય અને પાઠનો સંક્ષિપ્ત પરિચય પ્રાપ્ત કર્યો હતો। હવે આપણે આજે પાઠની સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરીશું। લેખિકા ધીરુબહેન પટેલ દ્વારા રચિત મહાત્માના માણસ નવલિકામાં જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિડંબણાઓ સહન કરતા ભારત માતાની આઝાદી માટે લડતા મળતા સ્વાતંત્ર્ય વીરની એક ઝલક એટલે કે મણિભાઈની એક ઝલક રજૂ થઈ છે। વિદ્યાર્થી મિત્રો, પિતા વેરીભાઈ, માતા મણિભાઈ, મણિભાઈની પત્ની હીરા, બાળક રાવજી, મિત્ર મગન્યો, જોઈતો રાત। વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું મહાત્માના માણસ એટલે ગાંધીજીના માણસ એટલે કે ગાંધીજીના સત્યાગ્રહી જે સત્યના માર્ગે ચાલે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરીશું। પાઠની શરૂઆત થશે કે મણિભાઈ જેલમાંથી બહાર નીકળે છે અને ઢસડાતા પોતાના વતન તરફ જાય છે। ત્યારે મણિભાઈના મનમાં ઉત્સાહ હોય છે કે અંગ્રેજોએ મણિભાઈને જેલમાંથી છોડી દીધા। મણિભાઈ માફી માગીને છૂટ્યા નથી। અહીંથી પાઠની શરૂઆત થશે। ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ સમજશું। માફી માગીને નથી છૂટ્યો કઈ, સરકારે જખ મારીને છોડ્યો છે। મણિભાઈના મગજનો કેફ એટલે નશો એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોશ પૂરતો હતો। એટલે જ એ લાંબી ડાફે, વિદ્યાર્થી મિત્રો ડાફ એટલે પગલાં, લાંબા પગલે ગામના ધૂળિયા રસ્તા પર નાના મોટા ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો। બાકી મણિભાઈના શરીરમાં તો રહ્યું તું જ શું, વધારે ખેંચીશું એટલે કે વધારે જેલમાં રાખીશું તો ઠાઠડી પર જ નીકળશે એવો ડર જો ન લાગ્યો હોત તો સરકારે હજી એને છોડ્યો ન હોત। હજી એ ચક્કી પીસતો હોત, દંડુકાનો માર ખાતો હોત। વિદ્યાર્થી મિત્રો, દંડુકો એટલે કે જાડી પાતળી લાકડી કે જેનો ઉપયોગ અંગ્રેજો મારવા માટે કરતા, દંડુકાનો માર ખાતો હોત, કાકડીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલ નવી નવી શિક્ષા સહેતો હોત। એ બધાને મણિભાઈને એ બધાનું મનમાં કંઈ નહોતું। મણિભાઈથી સહેવાતી નહોતી ગાળ। નાનપણથી જ મણિભાઈની તાસીર એવી હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું। વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગ છે લોહી ઉકળી ઉઠવું, એનો અર્થ ગુસ્સે થવું। નાનપણથી જ મણિભાઈની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠે એટલે કે ગુસ્સે થઈ જાય। એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી, એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી, જીગરજાન મિત્રના મોઢેથી ગાળ ન સાંભળનારો આ મણિભાઈ એને જેલમાં 2% વોર્ડરો, વિદ્યાર્થી મિત્રો વોર્ડર જ્યારે જેલમાં બાકીના કેદીઓનો જે મુકાદમ હોય અધિકારી ધ્યાન રાખવાવાળો એને વોર્ડર કહે છે। વોર્ડરો ઘડીએને વારે ધમકાવતા, પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા। મણિભાઈથી એ નહોતું સહેવાતું। જંગલી ઘોડાનું ટોળું ધરતી ધોમરડતું દોડી આવતું હોય એવો પ્રચંડ આવેશ એના મનમાં જાગતો અને મણિભાઈનું શરીર કાબૂમાં ન રહેતું। સત્યાગ્રહીની આચાર સંહિતાના ચિત્રે ચિત્રા ઉડી જતા એ વખતે, એટલે કે મણિભાઈની જે આચાર સંહિતાનું જે પાલન કરતા એ આચાર સંહિતાના નિયમો તૂટી જતા। પછી મણિભાઈ ઉપવાસ કરતો। એના કરતાં ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને શરમાતો। મણિભાઈએ હજારેક વાર નિર્ણય કર્યો હશે
કે હવે ફરી આવું ન બનવા દેવું. છતાં ગાળ સાંભળતાની સાથે જ મણિભાઈએ પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અદૃશ્ય થઈ જતી અને તે એકલો પડી જતો. એકલો અટુલો ઓછું ભણેલો એક ધરતીનો બાળ, જેને બળબડતા બપોરે અને ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે. મણિભાઈને જાજુ બોલ્યાની ફાવટ નથી. જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માગણી નથી કરી. જેમ સાગરના મોજા સાથે શંખલું કિનારે ઢસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના આંદોલનમાં પોતાના ગામથી ઉચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો છે. હવે સમય પૂરો થવા આવ્યો એટલે ફરી પાછો પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આમળવાની અભિલાષા સેવે છે. એટલે કે બળદ સાથે એને ખેતીવાડી કરવી છે. મણિભાઈને શું કરવું એની ગતાગમ નહોતી. છતાંય મણિભાઈના હાથેથી કંઈક તો એવું થઈ જતું જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને પણ ન ગમે. પરિણામે સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ સહન કરતો. વિદ્યાર્થી મિત્રો, મણિભાઈને વતનમાં જઈને બળદ સાથે ખેતી કરવાની ઈચ્છા હતી. ઘણી વખત મણિભાઈને શું બોલવું એનીને ગતાગમ નથી. એને લીધે તો કે મણિભાઈ ગાળ સહન ન થાય એટલે મણિભાઈ સામે બોલતા, એને લીધે અંગ્રેજ અધિકારીઓ મણિભાઈને મારતા. બીજી બાજુ તો કે સાથીદારોનો ઠપકો પણ સહન કરતો. એટલે કે મૃદુભાષી એટલે કે મધુર બોલનારા સાથીદારો સત્યાગ્રહીઓ મણિભાઈને ખીજાતા. એ બધા ગાળામાં મણિભાઈના મનમાં એક ઝાખું ઝાખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. મણિભાઈને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને ગાંધીજીને પૂછવું છે, આ એવું કેવું કે મૂંગે મોઢે ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય? આ વાત મણિભાઈને સમજાતી નહોતી. જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું. મણિભાઈના મગજમાં નવા નવા વિસ્તાર શોધી કાઢતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે શું ન કરે કંઈ કહેવાય નહીં. તોય આ બધું ઘડીક ગમતું ઘડીક ન ગમતું એવું બનીએ જતું હતું. હવે પૂરું થઈ ગયું હતું. એ બધું છૂટી ગયું હતું. મણિભાઈના પગ એના ગામ તરફ વળ્યા હતા. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કાંઈ આઈન્સ્ટાઈન નહોતો. છતાં પણ એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. અત્યારે એવું અનુભવતો હતો કે જાણે પોતે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષો રહ્યો હોય. જાણે એક ભવ વીતી ગયો હોય. જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા એટલે કે પૂર્વજન્મનું વતન શોધતો હોય એ રીતે ચાલ્યો જતો હતો. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ખેતરમાં ફરતા હતા. ક્યાંય વાકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા જાણે નીલમ બહાર પ્રગટાવ્યા હતા એમ અનાજના છોડ દેખાતા હતા. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયા અને પાછળ પાછળ 4-5 ઢેલડીનું ટોળું આવ્યું. મણિભાઈ ઊભો રહી ગયો. મણિભાઈને એનું ઘર યાદ આવ્યું. એના પિતા વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુકો ગગડાવતા હશે. એ કાંઈ વધારે નહીં બોલે. મણિભાઈ આયા ભાઈ એમ કહીને જવાબની આશા વગર ચલમ ખોતરવા માંડશે. પછી રાજી તો થશે પણ મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ જોઈને દુઃખી થશે પણ કશું બોલશે નહીં, કાંઈ પૂછશે નહીં. એ બધું કામ તો બાનું. વિદ્યાર્થી મિત્રો, હવે મણિભાઈને એની બા યાદ આવે છે. બા તો તરત જ ઠેઠ પરસારના ઉમરા સુધી અને સાજી હશે તો ચોક સુધી દોડી આવવાની. અયો ભાઈ, હાય હાય કેવો થઈ ગયો છે એમ કહેતા આંખમાં આંસુડા આવી જશે. ઝટપટ ઘૂમટાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે સી ચીજ છે એવો ચળક ચળક કરતો પિત્તળનો લોટો, એની બાના હાથે ઉડકાયેલો ચોખ્ખો ચણક લોટો અને એમાં ભરેલું ઠંડુ પાણી.
માણસ દુનિયામાં બીજું શું માગે? મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી અંદર ઉપસતા પેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કહેવા માંડી. મણિભાઈને વિચાર આવ્યો, બા હજી લાજ કાઢે છે, ઘૂમતો ટાણે છે. કાઠિયાવાડ જેવો લાંબો તો નહીં, પણ કપાળ ઢકાઈ જાય એવો તો ખરો જ. એ કાંઈ બરાબર ના કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમે લઈ જવી પડશે. ત્યાં બધા બાને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણાં ન પહેરવા. ભાગોળમાં આવતા જ મણિભાઈ લગભગ હસી પડ્યો. બાને તો ઠીક, પણ હીરાને કોઈ કાળે સમજાવી શકાય? વિદ્યાર્થી મિત્રો, હવે પત્ની હીરાનું વર્ણન આવશે. હીરાને ઘરેણાનો બેહદ શોખ હતો. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાંય એટલે કે દૂરના સગાને ત્યાંય લગ્ન હોય તો અચૂક મજૂસ ખોલીને, મજૂસ એટલે પેટી ખોલીને હાર, પહોંચા, સાંકડા કાઢતી. બા કોઈ વાર ટોકતી, બધે બધું પહેરવું જ લખી આપ્યું છે. હીરા ધરાર કાઢતી અને ઘરેણાં પહેરતી. બાને સામો જવાબ ન આપતી, પણ દેરાણીના મોઢે બબડતી. બાપે આપ્યું છે તે પહેરવા કે પટારામાં મૂકવા. વિદ્યાર્થી મિત્રો, હવે રાવજી વિશે પણ માહિતી આવશે. હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી, પણ હીરાએ નકારી કાઢીને સિંધિયા શાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે રાવજી જરા ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો એ સારું, નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી વાતોમાં અહિંસા, બ્રહ્મચર્યની વાતો આવી જતી. જો કે મણિભાઈએ પેલી અહિંસા કરતાં વધારે આકડું નહોતું લાગવાનું હશે. હવે આમને આમ જેમ જેમ ઘર નજીક આવતું ગયું એમ જેલ, સિપાઈ, લાકડી, કાકરીવાળા રોટલા દૂર જતા ગયા. નજર આગળ પોતાનું હુફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું. મા બાપના કરતલીવાળા ચહેરાના દર્શન અને સગા વહાલાના હેતાળ આવકાર માટે મણિભાઈનું મન તલસવા લાગ્યું. સાથીદારોએ તો મણિભાઈને કહ્યું હતું કે તરત પાછા આવી જજો મણિભાઈ, પણ મણિભાઈનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. એને ઘરમાં રહેવું હતું, હીરાને મળવું હતું, બાના લાડ પ્રેમ માણવા હતા. ગામના માણસોએ મીટિંગ ભરશે, કાં તો હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા. પોતાની કંઈક જવાબ વાળવો પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે. મારું હારું આ હિન્દીનું એક નવું જ હતું, પણ કાંઈ નહીં, શીખી લેવાય. તો ગુજરાતી નહોતું બરાબર આવડતું, આવડી ગયું ને એમ હિન્દી પણ આવડી જશે. બાપુ કહેતા હશે એ બરાબર જ હશે ને, એ કંઈ ખોટું કહેતા હશે? આવા વિચારોમાં રસડતો, ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યો ત્યારે ચાટ આગળ પડ્યા હાંફતા 2-4 કૂતરામાંથી એકે આંખ ઉગાડીને મણિભાઈ સામે જોયું. વિદ્યાર્થી મિત્રો, ચાટ એટલે કે કૂતરાને ખાવા નાખવા માટે પથ્થરનું ખાડાવાળું સાધન, એને ચાટ કહેવાય. એક કૂતરાએ આંખ ઉગાડીને મણિભાઈ સામે જોયું. પહેલાં ભસીને પછી પૂંછડી હલાવીને મણિભાઈનું સ્વાગત કર્યું. સામાન્ય રીતે કૂતરાને હડ કહીને આઘા કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એણે દૂર નજર માંડી. પાટ પર કોઈ બેઠું નહોતું. કેમ આમ? મોટા કંઈ સાજા માંદા તો નહીં હોય ને? ધગધગ થતા કાળજે મણિભાઈ આગળ વધ્યો. ઘર પાસે પહોંચતા તો મનમાં કેટલાય વિચારો આવી ગયા. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારેખમ કિલ્લા જડેલું કમાડ કીચૂડ કરતું બંધ થઈ ગયું. આ કમાડ કદી બંધ નહોતા થતા. વર્ષોના વર્ષો લગી બંધ નહોતા થયા. મણિભાઈની યાદમાં તો નહીં જ, હંમેશા નાની ઝાપલી એટલે ડેલી, હંમેશા નાની ઝાપલી જ બંધ રહેતી. આજે આ કમાડ બંધ. મણિભાઈના મનને એક ધક્કો લાગ્યો. મણિભાઈએ ભારેખમ સાંકળ ઉચકી અને ખખડાવી. કોઈ કાંઈ બોલ્યું નહીં
એટલે એને ફરીથી જોર જોરથી સાકર ખખડાવી. સામેના ઘરની ઉપલી મેડીની બારીઓ ખુલી અને પછી ધડાધડ બંધ થઈ ગઈ. કંઈક છે, મણિભાઈના મનમાં મોટેથી બૂમ પાડી. મણિભાઈ બોલ્યા, બા, એ બા, કમાડ ખોલો, હું છું મણિયો હું. અંદર અને બહાર નિશબ્દ શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે. એક સ્વપ્ન જુએ છે. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર એટલે કે ભયનું ભયંકર સ્વપ્ન બનીને છવાઈ જાય એવું ખરાબ સ્વપ્ન. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં બધું મટી જાય. બા દોડતી દોડતી બહાર આવે, હરખ ગેલી થઈને પૂછે, ભાઈ આયો? એ પણ જાણે બીજું સ્વપ્ન જ ન હોય. ઓચિંતા મણિભાઈના પગ દુખવા માંડ્યા. બહુ થાક્યો છે પોતે. બગલ ઠેલો પાટ પર મૂકીને બેસી પડ્યો. સાથે ઉપલી ખડકીની ડેલીની બારી ખુલી. ક્રોધભરી ગર્જના સંભળાઈ. ચિયો છે એ? વિદ્યાર્થી મિત્રો, ચિયો. ચિયો એટલે કોણ? કોણ છે એ? હું મણિયો. વેરીબાઈનો મણિયો તો ક્યારનો મહાણમાં ગયો. મહાણ એનો મતલબ સ્મશાન. વેરીબાઈનો મણિયો તો ક્યારનો સ્મશાનમાં ગયો. હેંડતો એટલે કે ચાલતો મોટા મહાત્મા વારીના ના જોયા હોય તો. એમ અવાજ આવીને બારી બંધ થઈ ગઈ. દિશા શૂન્ય એનો અર્થ કે સાનબાન વિનાના. મણિભાઈ એ બારી સામે તાકી રહ્યો. ઘણા વખત લગી તાકી રહ્યો. અંતે એણે બગલ ઠેલો પાછો ઉચક્યો. મણમણના થઈ ગયેલા પગ. વિદ્યાર્થી મિત્રો, મણમણના પગ થવા એનો મતલબ કે ઠાકીને પગ ઢસડાવા. કૂતરાની ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું. આભારવશ કૂતરાએ પહેલાં પૂંછડી પટપટાવી અને ટોળે વળ્યા. પછી ગાંઠિયા સૂંઘીને કૂતરાઓ ખસી ગયા. મણિભાઈ બોલ્યા, ઠીક, ત્યારે તમે જાઓ. દુઃખી થઈને પાછળ વળીને જોયા વગર મણિભાઈએ બાપ દાદાનો મહોલ્લો કાયમ માટે છોડ્યો. મણિભાઈને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીઓએ આવા સમયે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. હા, હૃદય પરિવર્તન પણ કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં પોતાના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે પિતા વેરીભાઈ ગુસ્સે થાય એટલે પછી કોઈના નહીં. લાખ સમજાવો તોય બધું પથ્થર પર જ પાણી. કાંઈ નહીં. પોતે સાબરમતી ચાલ્યો જશે, આશ્રમમાં રહેશે, રેટીઓ કાચશે, દેશ સેવા કરશે. નહીતર પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જશે. આ વખતે ડાયો થશે, કોઈના પર હાથ નહીં ઉપાડે. જો વેરીભાઈને એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે પોતાના મનથી, પણ પોતાના માટે તો બાપ જીવતો જ છે. મણિભાઈને ઓચિંતી માં યાદ આવી. જેમ ગળે સોપારી જેવો ડૂચો ભરાયો હોય એમ આંખો ભીની થઈ ગઈ. ડૂસકું ભરાઈ ગયું. મણિભાઈને વિચાર આવ્યો, માએ પણ બારણું ન ખોલ્યું. મગજ બહેર મારી ગયું હતું. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગ છે મગજ બહેર મારી જવું. એનો અર્થ તો કે એક પણ વિચાર ન આવવો અથવા વિચાર શૂન્ય થઈ જવું. મણિભાઈનું મગજ બહેર મારી ગયું હતું. એટલે કે મણિભાઈને એક પણ જાતનો વિચાર આવતો ન હતો. પગને પોતાની આગવી સૂઝ હતી. રસ્તામાં મણિભાઈને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખતા હતા અને નહોતા દેખતા. ચોરે, વિદ્યાર્થી મિત્રો, ગામમાં લોકોને બેસવાની જગ્યા એને ચોરો કહેવાય. જ્યાં ગામનું પાદર હોય ત્યાં બેસવાની જગ્યા એટલે ચોરો. ચોરે એનો બાળપણનો મિત્ર મગન્યો બેઠો હતો. એકવાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યોય ખરા, પણ ફરી પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો. મણિભાઈ નિર્લેપ ભાવે, વિદ્યાર્થી મિત્રો, નિર્લભ ભાવ એટલે મોહ માયા વિનાનો ભાવ. મોહ માયા વિનાના ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. સામેથી કોક આવતું હતું. કોક બોલ્યું, ક્યાં હેંડિયા સુંદરણા? એટલે કે ક્યાં ચાલ્યા સુંદરણા? મણિભાઈએ જવાબ ન આપ્યો.
આગળ ચાલ્યે ગયો. પછી આસ્તેથી મનમાં પ્રશ્ન થયો. સાથી પહેલાં સુંદરનાનું નામ લીધું. ત્યાં તો અમારું કોઈ સગાવાળું તો નહોતું. પાછા વળવાની, કોઈને કાંઈ પૂછવાની વૃત્તિ મણિભાઈને ન થઈ. એ તો સારું થયું કે જોઈતો રાત મિત્ર સામે મળ્યો. એ ન મળ્યો તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી ગયો હોત. જોઈતો મળ્યો, જોઈતાએ બધી વાત કરી અને મણિભાઈ સુંદરનાના માર્ગે ચાલ્યા. હજી એને બધું માન્યામાં નહોતું આવતું. હીરા એકલી ઘર માંડીને રહે? અરે એ બને જ કેવી રીતે? પણ બન્યું હતું. સાવ નાનું ઘર હતું. પાટીદાર મહોલ્લાના છેડે છવાડે. આંગણામાં ભેંસ હતી. કાથીનો ખાટલો હતો. એના પર બેઠી બેઠી હીરા રાવજીને રમાડતી હતી. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈને સામી દોડી, એટલે કે તાત્કાલિક ઊભી થઈને દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ. આ હીરા છે? હીરા બોલી. જોઈ શું રહ્યા છો તાકી તાકીને? મણિભાઈ બોલ્યા. પણ તું? હીરા બોલી. લે હું જ ને, વર્તાતી નથી. મણિભાઈ બોલ્યા. તારા ઘરેણા ક્યાં ગયા? હીરા બોલી. ડોબો આકાશમાંથી આવ્યો હશે તારે નહીં? એ બધી વાત પછી. પેલા બેસો, પાણી બાણી પીવો. હાય હાય, તમે કેવા થઈ ગયા છો સાવ. પછી પતિ પત્ની મળ્યા. બધી વાતો થઈ. પિતાની એટલે કે વેરીબાઈની જો હુકમી એટલે જબરદસ્તી ત્રાસ અને માતાના નિર્ભર વિરોધની અને હીરાના પિયરિયાએ લીધેલા બદલાયેલા વલણની એ બધી વાતો મણિભાઈના મનમાં આશ્ચર્ય મળતું નહોતું. પોતે તો જાણે ઠીક કેવા કેવા મોટા માણસોને મળ્યો, કેવું બધું જાણી આવ્યો અને બદલાયો. પણ આ હીરાને કોણે આ શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી? હીરાએ તો જાણે ટૂંકોને ટચ જવાબ આપ્યો. જ્યાં તમે ત્યાં હું. વાત પતાવી નાખી. ઝટપટ થાળી પીરસી દીધી. પણ મણિભાઈને કાંઈ સમજાયું નહીં. એ બહુ જ વિચારમાં પડી ગયો. વિચારમાં ને વિચારમાં ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા. એ જેવો દિવાસળી પેટાવવા ગયો, હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો હવે, શોભતા નથી મહાત્માના માણસ થઈને. પત્નીના હાથની પહેલી વહેલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યા. ચીડાવવાની તૈયારીમાં હતો ત્યાં સામસામી નજરો મળી અને બંને હસી પડ્યા. વિદ્યાર્થી મિત્રો, પાઠના અંતમાં આપણે જોયું કે મણિભાઈના પિતા મણિભાઈને સાથ આપતા નથી, ઘરમાં પ્રવેશવા દેતા નથી. જ્યારે મણિભાઈની પત્ની હીરા સસરા વેરીભાઈના ત્રાસથી કંટાળીને, સાથે સાથે માતાનું ઘરમાં કંઈ ચાલતું નથી માતાના નિર્ભર વિરોધને લીધે અને પોતાના પિયરિયાના બદલાયેલા વલણને લીધે હીરા સુંદરના ગામમાં રહેવા પોતાના બાળકને લઈને ચાલી જાય છે. પોતાના બધા ઘરેણાં વેચીને ભેંસ લે છે. ભેંસ દ્વારા પોતાનું બાળકનું ગુજરાન ચલાવે છે, ભેંસના દૂધાણા દ્વારા. આ રીતે હીરા છેલ્લે કહે છે, જ્યાં તમે ત્યાં હું, એટલે કે જે માર્ગે તમે તે માર્ગે હું, એટલે કે હું પણ તમારી જેમ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીશ. અંતમાં પિતાએ સાથ ન આપ્યો, પણ પત્નીએ પતિ નિષ્ઠા બજાવી. આ બાજુ એક બાજુ જોયો તો મણિભાઈની ગાંધી નિષ્ઠા અને હીરાની પતિ નિષ્ઠા પણ પાઠમાં રજૂ થઈ છે. સાથે સાથે એ સમયમાં સ્વાતંત્ર્ય વીરો એક બાજુ જેલ જીવનની પરિસ્થિતિ સહન કરતા, તો બીજી બાજુ કુટુંબિક સામાજિક વિટંબણાઓ મુશ્કેલીઓ પણ સહન કરતા. આવી પરેશાની સહન કરતાં કરતાં પણ દેશની આઝાદી માટે હંમેશા તત્પર રહેતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લેખિકા ધીરુબહેન પટેલ દ્વારા રચિત મહાત્માના માણસ નવલિકા દ્વારા આપણે એક સ્વાતંત્ર્યવીર મણિભાઈના જીવનની એક ઝલક આપણે જોઈ કે જેમાં મણિભાઈ અત્યાચાર પણ સહન કરે છે જેલમાં અને ઘરે આવે છે તો ઘરની પરિસ્થિતિ પણ સહન કરે છે. છતાં પણ મણિભાઈના હૃદયમાં દેશ માટે, આંદોલન માટે ફરી પાછું જેલમાં જવાની પણ તત્પરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠની સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરી. હવે પછીના લેક્ચરમાં આપણે આવા જ એક નવા પદ્ય અથવા ગદ્ય વિશે સમજૂતી લઈને ફરી પાછા આવીશું. નમસ્કાર.